વિશાલ લઈને આવી દીધું. તો આવી રીતે કઈ ખમણ ઉતરે જો કેવા મસ્ત ફર્સ્ટ ક્લાસ ખમણ બની ગયા. ગુડ મોર્નિંગ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં જશો, હું પણ મજામાં. સ્વાગત છે નવા બ્લોગ વિડીયોમાં. તો ભાઈ આજે છે ને આપણે જલેબી ફાફડા ને સેવ ખમણી ને એવું બધું બનાવવાનું છે. ગઈકાલે વ્લોગમાં મેં તમને કીધું હતું કે ભાઈ ઓર્ડર આવ્યો છે, એની બધી વ્યવસ્થા જો સામે તૈયારી થઈ ગઈ છે. તો આપણે છે ને બધું બનાવવાનું છે અત્યારે. તો અત્યારે છે ને મહાદેવના પૂજાપાઠ થઈ ગયા, સરસ મજાનો નાસ્તો થઈ ગયો અને હવે આપણે છે ને કામ કરવા બેસી જઈએ. 9:30 થઈ ગયા છે અને વેધર જો વરસાદ આવવાનો છે આજે, ગમે એમ લાગે છે મને. ને ભાઈ જો વરસાદ આવી ગયા પછી કેવું મસ્ત થઈ જાય છે. તો આવી રીતે કંઈક આપણે મોર્નિંગ થઈ ગયું છે અને સેવ ખમણી બનાવવાના છે. આ પટ્ટો લેતો આવ્યો, જો આ પટ્ટો મારે ફરજિયાત પહેરવા જોઈએ. જો લાઇટ કરી નાખી હવે દેખાશે તમને. આ ચાણી મૂકી છે આપણે જલેબીની. તો આમાં છે ને ખમણ મૂક્યા છે, સેવ ખમણીનો ઓર્ડર છે. અને અહીંયા છે ને આપણે ચાસણી મૂકી છે. કામ કરવા બેસું ને એટલે ફરજિયાત મારે આ કમરનો પટ્ટો પહેરવો પડે. ગાડી છે ને ભાઈ આપણે હમણાં જ પૂનમ મોરિયન ને વિરાંશને સ્કૂલે મૂકીને આવ્યા છે. પછી આજનો શું પ્લાન છે ને મિત્રો, આ બધું કામ પતી જાય પછી શું પ્લાન છે ને હું તમને હમણાં આગળ કહું, મજા આવશે. અત્યારે તો ફટાફટ એને જલેબી બનાવીને દેવાની છે. ફટાફટ જલેબી બનાવી નાખીએ આપણે. અને મિત્રો શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે તો બધાને મહાદેવ, હર હર મહાદેવ. બધા શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે તો બધા મહાદેવના દર્શન કરવા જતા હશે, જળ ચડાવવા જતા હશે અને જવું જ જોઈએ ભાઈ. હું પણ સવારે મહાદેવની પૂજા પાઠ કરું છું, તમે પણ કરજો ભાઈ. મહાદેવ છે ને ભાઈ આપણા ઈષ્ટદેવ છે ભાઈ. આમ કહેવાય ને બ્રહ્માંડના નાયક કહેવાય, બ્રહ્માંડના આધિપતિ કહેવાય. કહેવાય નહીં, છે આધિપતિ છે. શું કેવું તમારું એક કમેન્ટમાં મને જણાવજો. અને જો ભાઈ ચાસણી બની ગઈ છે જો, હા જો આ ચાણી અત્યારે ઉકળી ગઈ છે, હમણાં ઉતારી લેવાની છે આપણે. અને બીજું જો જલેબી જે બને ને એનો આથો છે, આવડો આથો તૈયાર થઈ ગયો છે. બસ તમે બ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. આપણે જે ખમણ બનાવ્યા ને એ હવે ઉતારે છે, તમને બતાવું કેવી રીતે ખમણ ઉતરે. જુઓ, ચેક કરો. તો આવી રીતે કંઈક ખમણ ઉતરે જો, કેવા મસ્ત ફર્સ્ટ ક્લાસ ખમણ બની ગયા. ચેક કરો, વાવ. તો આવી રીતે કંઈક ખમણ બન્યા છે. જુઓ, જેને જેને ખમણ પ્રિય હોય ને એક કમેન્ટ કરો મિત્રો. જુઓ કેટલા મસ્ત છે. બપોરના છે ને ભાઈ 1:30 વાગી ગયો છે અને હવે હું છે ને ભાઈ નાયલોન પાપડી બનાવવા માટે બેઠો છું. અને હાલત જો મિત્રો હાવ પલ્લી ગયો છું. હમણાં જ 12:30 વાગે મોરિયન ને વિરાંશને ગાડી લઈને ગયો તો લેવા. હવે જો પાપડી બની રહી છે. તો જો મિત્રો નાયલોન હો ભાઈ. જો ભાઈ હિંગ વાળી, જો કેટલી હિંગ છે જોવામાં, તમને કદાચ દેખાતી છે. આ હિંગ વાળી જો ઉપરથી હિંગ નાખીએ અમે. અને એટલી સરસ મજાની નાયલોન પાપડી જોવા મિત્રો, એકદમ પતલી અને ક્રન્ચી હો. આ વસ્તુ તમારે ઘરે મંગાવીને તો કોન્ટેક કરજો મારો ભાઈ. જો હું તમે કોન્ટેક નંબર આપી દઈશ અથવા કોમેન્ટ કરજો ભાઈ. જો ત્યાં ગરમ ગરમ બની રહી છે. તો ભાઈ ગુડ ઇવનિંગ મિત્રો. સાંજના છે ને ભાઈ 7 વાગી ગયા છે અને ભાઈ અત્યારે એટલે મોસમ એટલું મસ્ત થઈ ગયું ને. જો ભાઈ કેટલું મસ્ત થઈ ગયું. કદાચ તમને કેમેરામાં ફીલ થતું હોય કે મસ્ત કહેવાય ને મસ્ત મજાનું મોસમ થઈ ગયું છે. અને મિત્રો જલેબી ને ફાફડા ને બધું આપણે બનાવી લીધું, પણ અત્યારે જવાનું છે આપણે સગરવો લેવા, એટલે સરગવો લેવા. મેડમ સાહેબ આજ ઘરે રહેવાના છે, એને વિરાંશ, અને હું જઈ રહ્યો છું સરગવો લેવા. સરગવો, બટેટા, બ્રેડ અને સોસનું પીચકું. શું કે પીચકું? નાનું. હવે આવું બધું ખાતા નથી, પણ છોકરાઓને હવે 2-3 દિવસની રજા છે ને તો ફૂલ મોજ કરાવી દેવાની છે. એ ઓલું બ્રેડનું કંઈક શું બનાવે? હા, સેન્ડવિચ, બ્રેડ સેન્ડવિચ બનાવવાની છે. એટલે બટેટા ને એવું બધું લાવવાનું છે. ને મેડમ કે મારે નથી આવવું, તો હાલો આપણે એકલા જઈએ. મારી સાથે આવી રહ્યો છે મોરિયન. ચલો બેટા. મિત્રો એક જ હું સરગવો લેવા જતો હતો, ત્યાં તો કેટલું બધું કામ આપી દીધું. અને આપણે જલેબી ને ફાફડા અને શિવ ગુંદી ગાંઠિયા ને ઓલું કહેવાય ને આપણે શું કહેવાય સેવ, હે હા એ રોજ ત્યાં બેસે. તો આપણે જલેબી ફાફડાની બધું બનાવ્યું ને પછી આપણે સેવ ખમણી બનાવી. તો સેવ ખમણીની બધું બનાવ્યું ને પછી રસોડું બતાવું કેટલું ચકાચક કરી નાખ્યું. જો મિત્રો એટલું બધું કામ કર્યું ને, બધું ચકાચક જોઈ લો, ક્યાંય તમને ગંદકી જોવા નહીં મળે. બધું ચકાચક કરી નાખ્યું. હવે આપણે આ સ્કૂટર લઈને જઈએ છીએ સિહોર. અને સરગવો છે ને અહીંયા ક્યાંય મળતો નથી, એટલે આપણે જવાનું છે સિહોર. સિહોરથી આ બધી વસ્તુ લઈને પાછા આવીએ. ચાલો કન્ટિન્યુ. મોરિયનભાઈ મોબાઈલ પડે ને એનું ધ્યાન રાખજો. જો મોરિયન કેમ બેઠો જો,
બાળકોને આ મજા લેવા દેવાની. કેમ મોરિયા? મોરિયનને બહુ મજા આવે અને એને મારી સાથે આવવાની બહુ મજા આવે. કેટલો મસ્ત વ્યૂ દેખાય જો મિત્રો. અત્યારે 7:15 થઈ ગયા છે જો. વાવ, વ્યૂ માટે કમેન્ટ કરો. પાછળ મંદિર છે, ત્યાં માતાજીની આરતી થાય છે. ગામડા હોય ને, ગામડા બધે થતી હોય મિત્રો, ખાલી ગામડાની વાત નથી. પણ સાંજે જે અહીંયા આરતી થતી હોય અને એની જે વાઇબ આવતી હોય ને મિત્રો, એમ દિલને ટચ કરી જાય. ગામડામાં એ બહુ મજા આવે. અને સાથે સાથે આવો વ્યૂ હોય, તમે જો આ વ્યૂની મજા લેતા લેતા, ભગવાનનું નામ લેતા લેતા કેવી મજા આવે. એ મજા જ મજા છે. અને મિત્રો આપણે ઘરે એસીમાં સૂઈએ ને, એસીમાં એમાં જેટલી મજા નહીં આવતી હોય ને એની કરતાં 100 ગણી મજા અત્યારે આવે છે. આ વરસાદ પડી જાય અને પછી આજુબાજુમાં બધી ગ્રીનરી હોય અને એમાં જે ઠંડો ઠંડો માટીનો ને એવો બધો સુગંધવાળો પવન આવતો હોય ને, જે મજા આવે નેક્સ્ટ લેવલને ભાઈ. આવી મજા કોને કોને ફીલ કરી છે એ મને કમેન્ટ બોક્સમાં જણાવો. અને મિત્રો તમે બધા વ્લોગ તો જોવો છો પણ સબસ્ક્રાઈબ નથી કરતા. સબસ્ક્રાઈબ કરી લો ચેનલ અને સપોર્ટ કરો ભાઈ. સપોર્ટની ખાસ જરૂર છે. તો છે ને ભાઈ, સિહોર મેન બજારમાં પહોંચી ગયા. ને અહીંયા હજી તાજો જ વરસાદ પડેલો છે મિત્રો. અમે હજી બજારમાં છે ને સરગવો જ ગોતીએ છીએ. અને આ સિહોરની મેન બજારમાં હવે અંદર શાક માર્કેટમાં જઈએ પાછા આગળ. પહેલું કામ આપણે બટેટા લેવાનું કરી લીધું છે. બટેટા આપણે અહીંયા મૂકીએ. લાવો 50 રૂપિયા. બટેટા લઈ લીધા મિત્રો. સિહોરમાં લાઇટ ન હોય ને તો કેવું લાગે જો. આપણે ઓલા જૂનવાળી જમાનામાં આવી ગયા હોય ને એવું લાગે છે જો. સિહોરમાં ક્યાં લાઇટ નથી. 1900ની સાલમાં જે લાઇટનો પ્રોબ્લેમ હતો ને એવો અત્યારે આમ અનુભવ થાય. 1990 મિત્રો, 2000ની સાલની વાત કરીએ ને, 2000ની સાલમાં જે પ્રોબ્લેમ હતો ને એવો દેખાય અત્યારે. અહીંયા મેન બજારમાં કંઈક રેલી ચાલી રહી છે મિત્રો. જો સિહોરની અંદર, સિહોરમાં શું ચાલી રહ્યું છે ભાઈ? જય જય શ્રી રામના નારા ચાલી રહ્યા છે સિહોરની અંદર ભાઈ. સિહોરથી જે વ્લોગ જોતા હોય કહો કે આ શું ચાલી રહ્યું છે ભાઈ? તો ભાઈ આ જે રેલી નીકળી છે ને વિશ્વ હિન્દુ પરિષદની છે ભાઈ. જોઈ શકો સિહોરમાં વિશ્વ હિન્દુ પરિષદનું ભાઈ રેલી નીકળી છે ભાઈ. જો હંમેશા લઈને આવી છે. જય હો, જય હો, જય હો. વાહ ભાઈ વાહ. હા ભાઈ વાહ, બહુ મોટી રેલી છે ભાઈ આવડી. ભાઈ માતા કી જય. હવે કા કોથમરી લેવાની છે અહીંયાથી. અવારનવાર આ દાદા પાસેથી લઈએ છીએ. બજારમાં જ દુકાન છે. 3 આપી દો પૂળી. 3 આપું. આવું છે તાંદળીની ભાજી. તો હવે ભાઈ પૂછી લો, લ્યો મેડમને. હું તમારે ત્યાંથી અવારનવાર લઈ જાઉં, તમને ખબર તો છે. હાલો તો કેટલા છે? 20, 40 ને 50, 60. બેકરીનો સામાન એ લઈ લીધો. આપણે ઓલી બ્રેડ ને એવું બધું લેવાનું હતું ને, ટમેટો અને ચીઝ ને પનીર ને એવું બધું, એ બધું લઈ લીધું આપણે. અને હવે આપણે જઈએ છીએ ઘરે. 8 વાગો આવ્યો મિત્રો. 7:40 થઈ ગઈ. આમ તો ઓલમોસ્ટ 8 વાગી ગયા છે. જાય હજી અમે જો સિહોરમાં જ છીએ મેન બજારમાં. આખા સિહોરમાં લાઇટ જ નથી. જોવા કોને ખબર શું થયું હોય? તમને લોકોને ખબર હોય, સિહોરથી કોઈ બ્લોગ જોતા હોય ને તો મને કહો કે આ સિહોરમાં કેમ લાઇટ નથી ભાઈ? આખા સિહોરમાં લાઇટ નથી. જો ક્યાંય નહીં. સિહોરવાળા કોઈ આ વિડીયો જોતા હોય, રીલ જોતા હોય કે બ્લોગ જોતા હોય, કમેન્ટ કરો કેમ લાઇટ નથી. ઘરે પહોંચી ગયા મિત્રો. 8 વાગી ગયા. અંધારું ફૂલ થઈ ગયું છે, ફૂલ અંધારું. અને મેં ખોલી ડીકી. જો બધો સામાન આમાં પડ્યો. જો આપણો ફેવરેટ હરગવો, પછી આમાં બટેટા, બરાબર. તો આ બધું લઈ લીધું છે મિત્રો. હું ઘરે પહોંચ્યો ને તો વિરાજ હંતાઈ ગયો હતો. અને હંતાઈને મને બીવરાવ્યો. કેમ 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 મને બીવરાવ્યો? ઉભો ભાગ 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 જલ્દી ભાગ. આ બધું બરોબર સામે જોતો. પૂરેપૂરો ભાવ કરાવીને લાવ્યો હું. પૂરેપૂરો બાર્ગેનિંગ કરાવીને લાવ્યો હું. ચેક કરો ગાઈઝ. ભાઈ શાકભાજી હું લઈને આવ્યો ને. જેટલી ખુશી થઈ મને બટેટા ને કોથમરી જોઈને, એ બીજે બધું જોઈને નથી થઈ. અને મિત્રો છે ને પૂરેપૂરી બાર્ગેનિંગ કરે. હજી એક છે કાઢ છે, આમાં ઘણું છે. આ રહ્યો આજો
પાલક છે એ પાલક એ લાવ્યો ભાઈ, જો 3 પાલક. દાળ બનાવી દો પાલક. અને આમાં છે ને સરગવો, જો આ સરગવો આપણો ફેવરેટ ભાઈ. અને બટેટા, જો બટેટા બરોબર છે ને, જોઈ લે તો. ઓલા છોકરા હા હા, ત્યાંથી લીધા. મિત્રો રાતના છે ને ભાઈ 9:15 થઈ ગયા છે. અને તમને ખબર હોય ને, હમણાં તમે લાસ્ટ ટ્રીપ જોઈ કે ભાઈ આપણે શ્યોર સરગવો લેવા ગયા હતા. સરગવો તૈયાર છે જુઓ ભાઈ, નેક્સ્ટ લેવલનો બન્યો છે ભાઈ. અને ભાઈ આપણે જમી લઈએ અને પછી છે ને ભાઈ હેર કટ કરાવવા જવું. બહુ મોટા વાળ થઈ ગયા. પૂનમ ક્યારની કે વાળ કપાયો. મોરિયન ને અમારે બેયને જવું છે. મોરિયન તો આવે છે ને, તો ચાલો મોરિયા એગ્રી થઈ ગયો છે. જમી લઈએ અને પછી વાળ કપાઈ આવીએ અને લાસ્ટમાં આપણે વ્લોગ પૂરો કરીએ. વિરાંશભાઈ વાળ કપાવે ને ત્યારે મોઢું બંધ નથી રાખતા. જો બંધ રાખ, મોઢું બંધ કેમ રાખવાનું? હા હા, વાવ. હવે મોરિયનનો વારો આવ્યો છે કે બેટા? ભાઈ એને હમણાં હીરો બનાવી દેવાનો છે. इधर देख तो बच्चा, क्या यार, वाह भाई वाह. हम लोग ने આપણે અહીંયા પૂરો કરી દેવાનું છે. કેવું લાગ્યું આજનો વ્લોગ? સારું લાગ્યું હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો અને સપોર્ટ બહુ કરજો મારા પપ્પાને. હવે વીરુ બોલ છે એટલે લાઈક એન્ડ સબસ્ક્રાઇબ. બાય बाय बाय. બાય વાહ ભૈયા. કેવો લાગ્યો મારો વ્લોગ? अच्छो લાગ્યો તો મારા પપ્પાને ઈજો કે લાઈક કરી દો. लाइक शेयर सब्सक्राइब करजो. લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. हाँ, सब्सक्राइब કર્યા વગર જાતા નહીં. સબસ્ક્રાઇબ કરીને જાતા નહીં. બાય બાય. બાય બાય. સી યુ તાતા બાય બાય.